એક ગામમાં રામદાસ નામનો એક ગરીબ ખેડૂત રહેતો હતો. તે સરળ જીવન જીવતો અને દરેક સ્થિતિમાં ધીરજ રાખતો. જ્યારે વરસાદ ન પડતો અને પાક બગડી જતો, ત્યારે પણ તે ભગવાન પર ભરોસો રાખીને મહેનત કરતો રહેતો. પાસના ગામમાં મહેશ નામનો એક વેપારી રહેતો હતો. તેને રામદાસની શાંતિ અને ધીરજ જોઈને હંમેશા આશ્ચર્ય થતું. તે વારંવાર કહેતો, તને આ બધું સહન કેમ થાય છે? પૈસા પણ નથી, તકલીફો ઉપર તકલીફો આવે છે, છતાં તું હસતો રહે છે. રામદાસ હંમેશા જવાબ આપતો, જેમ વર્ષા પછી વસંત આવે છે, તેમ દુઃખ પછી સુખ આવે જ છે. ધીરજ રાખવાથી મનોબળ મજબૂત બને છે. એક વર્ષે ભારે દુષ્કાળ પડ્યો. મહેશના વેપારમાં ભારે નુકસાન થયું. લોકો નાણાં ચૂકવી ન શક્યા, વેપાર બંધ થવા આવ્યો. મહેશ નિરાશ થઈ ગયો, ઉદાસીથી ભરાઈ ગયો. તે સમયે રામદાસે મહેશને મળીને સાંત્વના આપી અને કહ્યું, મારા મિત્રો, ધીરજ રાખો. ખરાબ દિવસો રહેતા નથી. તું મહેનત કરતો રહેજે, સમય બદલાશે. મહેશે રામદાસની વાત માનીને ધીરજ રાખી. ધીરે ધીરે પરિસ્થિતિ સુધરી અને ફરીથી તે પોતાનો વેપાર ઊભો કરી શક્યો. તેણે અંતે સ્વીકાર્યું, સાચું છે, ધીરજ રાખવી એ જ સૌથી મોટી સમજદારી છે.